નાગો મજૂરો વિજ્ઞાન ઉપર આધારિત છે. વિજ્ઞાન વિષયના કક્ષા સજીવો લક્ષણો નિવાસસ્થાન આધારિત વિવિધ સજીવના નિવાસસ્થાન અને લાક્ષણિકતાની સંબંધવાળા પ્રોગ્રામને આપશે. હું અને મારા મિત્રો આપણને જુદા જુદા વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે જણાવશે. નિવાસસ્થાન જે સ્થળે પ્રાણીઓ પોતાને જીવવા જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. નિવાસસ્થાનના બે પ્રકાર છે, ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. ભૂનિવાસસ્થાન એટલે જમીન પર રહેનાર પ્રાણી અને પશુ પક્ષીઓ. જલીય નિવાસસ્થાન એટલે પાણીમાં રહેનાર પ્રાણી અને વનસ્પતિ. ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ નીલાક્ષાયતા. ઘાસના મેદાનમાં સિંહ, ચિત્તો, દીપડો જેવા જંગલી પ્રાણીઓ તથા હિરણ, સાબર જેવા દુર્લભ પ્રાણીઓ રહે છે. સિંહ જેવા જંગલી પ્રાણીઓનો રંગ ભૂખરો હોય છે, જે ઘાસના મેદાન જેવો હોવાથી ઘાસમાં છુપાવવામાં મદદ કરે છે. જંગલી પ્રાણીઓના પગમાં લાંબા નખર હોય છે, જે શિકાર માટે ઉપયોગી છે. હરણ જેવા તૃણાહારી પ્રાણીઓના દાંત મજબૂત હોય છે, તેથી તેઓને પ્રકાંડ ચાવવામાં મદદરૂપ થાય છે. કેટલાક ભૂનિવાસસ્થાન રણ પ્રદેશ, પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો. રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ ઉંદર, સાપ અને ઊંટ. હું તમને ઊંટની રહેવાની લાક્ષણિકતા વિશે જણાવીશ. ઊંટના લાંબા પગ જે તેને રેતીની ગરમીથી રક્ષણ આપે છે. ઊંટના પગના નીચે ગાડી હોય છે, જે તેને રેતીમાં સરળતાથી ચાલી શકવામાં મદદ કરે છે. ઊંટ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. પર્વતીય નિવાસસ્થાન રહેતા પ્રાણીઓ કહી ચિત્તો, યાક, પર્વતીય બકરી. પર્વતીય નિવાસસ્થાન રહેતા પ્રાણીઓ ઠંડીમાં રક્ષણ મેળવે માટે જાડી ચામડી અને રૂવાડો ધરાવે છે. પર્વતીય વિસ્તારની વનસ્પતિ શંકુ આકારની હોય છે અને તેમના પાંદડા સોયા આકારના હોય છે, જે વરસાદનું પાણીને અને બરફને સરળતાથી નીચે સરકવામાં મદદ કરે છે. જલીય નિવાસસ્થાન એટલે સમુદ્ર, નદી, તળાવ, સરોવરમાં રહેતા પ્રાણીઓમાં વિવિધ માછલી, દેડકા, કાચબા, બતક, જળ બિલાડી વગેરેનો સમાવેશ થાય છે. પાણીમાં રહેતા ઘણા પ્રાણીઓ શરીર ગાળા રેખીય હોય છે, જે પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે. આ પ્રાણીઓ પાણીમાં ઉભેલા ઊર્જા વાપરવા માટે ચૂન બને છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓમાં ચૂન હોતા નથી, તેમને શ્વસન ક્ષેત્રો હોય છે.